ખેતરની વાવ નાની છે તો ભૂંડ અને રોજ કૂદીને આવશે અને મારું ખેતર ખરાબ કરશે અને મારો પાક પણ બગાડશે. તો ચાલો હું મારી વાવ મોટી કરી લઉં. તો આ છે ધાર્યું. ધાર્યું બાવળ કાપીને વાવ મોટી કરવા માટે કામ આવે છે. તો ચાલો હું મારી વાવ મોટી કરી લઉં. તો ચાલો મારી વાવ મારા કમર સુધી આવી ગઈ, પણ હજી મારે થોડી મોટી કરવી પડશે, કેમ કે ભૂંડ તો નાનું હોય છે પણ રોજ લાંબુ અને ઊંચું હોય છે. તેથી તે કૂદીને આવશે અને મારો પાક ખરાબ કરશે. તો ચાલો હું મારી વાવ હજી પણ મોટી કરી લઉં. ચાલો મારી વાવ મારા માથા સુધી આવી ગઈ છે. હવે મને કોઈ ચિંતા નહીં કે ભૂંડ અને રોજ હવે કૂદીને આવશે નહીં. હવે હું શું વાવું? હા, શિયાળો છે, હું જીરું વાવી લઉં. જીરાના પૈસા પણ ખૂબ આવશે અને જીરાની કિંમત પણ વધારે છે. મારો જીરાનો કોથળો ક્યાં ગયો? આ રહ્યો મારો જીરાનો કોથળો. તો ચાલો હું જીરું વાવી લઉં. ચાલો મેં જીરું તો વાવી લીધું, હવે હું પાળી બનાવી લઉં. તો આ છે પાવડો. પાવડો ખોદકામ કરવા માટે, કઈ ભરવા માટે કે પાળી બનાવવા માટે કામ આવે છે. તો ચાલો હું પાળી બનાવી લઉં. તો ચાલો મેં પાળી તો બનાવી લીધી. આ તો શિયાળો છે કે વરસાદ પણ નહીં આવે, તો હવે મારે કેનાલ અથવા બોરવાળા પાસેથી પાણી લાવવું પડશે. તો ચાલો હું બોરવાળા પાસે વાત કરી લઉં. ચાલો મેં બોરવાળા પાસે વાત કરી લીધી. હવે પાણી કાલે સવારે આવશે તો હું પણ કાલે સવારે જ આવીશ. તો ચાલો આજે સવાર થઈ ગઈ, પાણી આવ્યું છે. અરે પાણી તો આવી ગયું. અરે આ પાળી કેમ તૂટી ગઈ? તો ચાલો હું પાળી બનાવી લઉં. અરે આ પાળી ફરીથી તૂટી ગઈ. લાગે છે પાણીનો પ્રવાહ વધુ છે, તેથી આ પાળી તૂટી જાય છે. કમર તૂટી ગઈ. પરસેવો પણ થાય છે. ખેડૂતોને તો શું પરસેવો થાય, કમર દુખે કે પગ દુખે, તેમને તો કામ જ મહેનતનું છે, તેથી તેમને તો કરવું જ પડે, નહીંતર તેમનો પાક બગડી જાય. ચાલો મેં જીરાને તો પાણી પાવી લીધું. હવે મને તરસ લાગી છે. અરે મારી બોટલ પણ ખાલી છે. હવે હું શું કરું? ખેડૂતો માટે તો તેમનું ખેતર જ ધરતીમાં છે, તેમના માટે તો બોરનું આવતું પાણી પર ચાલશે. તો ચાલો હું બોરનું આવતું પાણી પી લઉં. ચાલો મેં પાણી તો પી લીધું અને જીરાને પણ પાણી પાવી લીધું. હવે આ જીરું તો મોટું થશે તો હું મારા બીજા ખેતરે જાઉં છું. ચાલો હું મારા બીજા ખેતરે તો આવી ગયો. અરે મેં અહીંયા બાજરી વાવી હતી. બાજરી તો ઘણી મોટી થઈ ગઈ છે. હવે બાજરી લણાય તેવી થઈ ગઈ છે. તો હવે હું મારી બાજરી લઈ લઉં.
પોતાના અલગ અલગ ધંધા જુએ છે. તો ખેતર તો મારું જ છે અને પાક પણ મારો બગડે છે, તો મારે પોતે જ બાજરી લણવી પડશે. તો ચાલો હું મારી બાજરી લણી લઉં. ચાલો હું એક સાઈડ કપ્પો કરી લઉં. ચાલો મારી બાજરી તો લણાઈ ગઈ, હવે મને શાંતિ થશે. અરે મને હજી ક્યાં શાંતિ, હજી મારે થેસર મંગાવવું પડશે, પછી થેસર વડે બાજરીના દાણા નીકળવા પડશે, પછી બાજરીના દાણાના કોથળા ભરવાના, પછી કોથળા ઘરે પહોંચાડવાના, પછી મને શાંતિ થશે. બાળકો, હવે તમને ખબર પડી કે ખેડૂતોનું મહત્વ શું છે. જય હિન્દ, જય ભારત.